નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું મોરબીના જેતપરની આ છાવણીમાં. આજે આપણે એટલા માટે છીએ કારણ કે ન્યૂઝ પોર્ટલનું જે સાપ્તાહિક છે એ લોન્ચ કરીએ છીએ આપણે અહીંયાથી, અને એ જ ખુશી શેર કરવા માટે, કારણ કે આપણી શરૂઆત જે છે ખેડૂત આંદોલનથી થઈ અને સપોર્ટ જે ખૂબ આપણને ખેડૂત જે મિત્રો, ખેડૂત સહયોગી એમનું ખૂબ મળ્યું, અને એટલા માટે જ ન્યૂઝ પોર્ટલની સમગ્ર ટીમની ઈચ્છા હતી કે જેતપુર છાવણીથી લોન્ચિંગ કરીએ, અને આજ વિધિવત રીતે આપણે આ લોન્ચિંગ કર્યું છે. આપણી સાથે નેહુલભાઈ છે. નેહુલભાઈ, આજે અમારા સાપ્તાહિક છાપાનું ઉદ્ઘાટન થયું છે, આપ શું કહેશો? ખૂબ સારું લાગ્યું, કારણ કે તમારા દ્વારા ઘણીવાર અમને જાણવા મળ્યું કે તમારું જે ફેસબુક, સોશિયલ મીડિયા, તમે જે ખેડૂતોનો અવાજ એક ગુજરાત અને ભારતમાં લોકો સુધી પહોંચે એના માટે મહેનત કરતા હતા, અને એને વારંવાર બેન કરી દેતા હતા, બંધ કરી દેતા. હવે તમારી પાસે એક કલમ આવી ગઈ છે, એટલે હવે સરકાર કે કોઈ પણ એમ ખેડૂતનો અવાજ તમામ સુધી પહોંચશે એવો એક વિશ્વાસ અમને દ્રઢ થાય છે. તમારે એક વિડીયો થયું હતો કે પેલો થાંભલો તૂટ્યો અને પછી તમે પેલા અધિકારીને પૂછો છો કે ભાઈ તમને ખબર છે કંડક્ટર જે છે એનું આવરદા કેટલી, પણ અધિકારી પાસે જવાબ નહોતું. આ કેટલું મોટું જોખમ છે કે અધિકારીઓને ખબર જ ના આવે કે એની આવરદા કેટલી છે, ક્યારે તૂટશે, શું છે? એટલે તકલીફ જ આ છે, કર્મચારીઓને ખબર છે ને જવાબ નથી આપવો કે નથી ખબર, આજે નથી ખબર પડતી. એ કર્મચારીનું કહેવાનું એવું છે કે ટેસ્ટ રિપોર્ટ કરવો પડે, પણ આપને એટલી ખબર પડે, તમે કોઈ પણ કંડક્ટર જે વેન્ડર ગમે એની પાસેથી લેતા હોય તો એની લાઈફ સાયકલ હોય, વોરંટી હોય, બરોબર? તો હોય જ, ટેકનિકલ સ્પેસિફિકેશન દરેક પ્રોડક્ટની હોય, એમાં ઇન્સ્યુલેટર વાપરે તો એની પણ હોય, બરોબર? તેમ છતાં એ જવાબ એટલે નહોતા આપતા, એવું આપણે લાગ્યું કે આપણે ઓન કેમેરા ચાલુ હતા, એટલે એને એમ લાગ્યું કે હું વળી જવાબ દઈશ ને ક્યાંક આવું, એટલે જવાબ નહોતા દેવા માંગતા પોતે ભાઈ. એટલે એને એમ કીધું, એને જવાબ એવો દીધો કે મારે ચેક કરવું પડે ને પછી હું કહું તમને. ચેક કરવું પડે ને અલગ કંપનીઓનું છે ને અલગ કંપનીનું, એવું બધું કહેતા હતા એમ. હા, એટલે કે ચેક કરવું પડે, એનો રિપોર્ટ કરવો પડે ને પછી અમે એની તમને લાઈફ સાયકલ કહીએ કે કેટલી લાઈફ સાયકલ, એવો એને જવાબ દઈ દીધો યાર. પણ આ તો જોખમ ના કહેવાય? જો અધિકારી કહેવા જ ના માંગતા હોય તો પછી ખેડૂતોને કઈ રીતે ખબર કે ભાઈ આ વરસ થયું તો એનું મેન્ટેનન્સ કરવાનું થાય, કોઈ જાણે, તો એનો ખબર જ હોવી જોઈએ કે ભાઈ એ પોતે કંપની નાખતી હોય, તેમને ખબર જ હોય કે આ કેટલું છે, તો જાતે ના સર્વિસ કરવું જોઈએ, તમામ વસ્તુ કરવી જોઈએ. આ હકીકતમાં કહું ને તો કંપનીની ઘોર બેદરકારી કહેવાય, ઘોર બેદરકારી. જે કહેવાય ને કે ખેડૂતોનો જીવનો જોખમ છે ને એ ધ્યાને હલકામાં લે, એવું કેવું તો કહેવાય. તમે જુઓ ને આ ટૂંક સમયમાં કેટલા અમારે એ હળવદનું સરંભડા ગામમાં તાર તૂટ્યો, 24 કલાક થઈ ત્યાં નીચી માંડલ તમે ગયા ને, ખેડૂતનું કહેવાનું હતું 1990 કે 91 ની આજુબાજુ લાઈન આવી, 36 વર્ષ થઈ ગયા. તમે એનો લોખંડનો ટાવર જોવો ને, અમે ખાલી એક પથ્થર લઈને આમ હરકી તેમ મારો ને તોય ઉપરથી પોપડા પડે લોખંડના. એવી સિચ્યુએશનમાં છે, એનો તાર તૂટીને નીચે પડેલો. એ કે 3 થી 4 વાર તાર તૂટવાની ઘટના બનેલી છે. હવે જો ઈ કર્મચારી ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ કરતા હોય, અથવા તો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી 2010 ની સેફ્ટી ગાઈડલાઈન મુજબ જો કાર્યવાહી કરતા હોય તો આ બનાવ ન બનવો. આ બનાવ બને છે એ દેખાડે છે કે આ કંપનીની ઘોર બેદરકારી છે, અને આ બેદરકારીના હિસાબે લાખો ગુજરાતના ખેડૂતોને ભોગવવાનો દી આવે, પશુ જે અબોલ જીવને ભોગવવાનો વારો આવે. તો પછી સમજો આજે તો રક્ષાબંધન છે નેહુલભાઈ, તમારા લોકોનું આંદોલન સતત ચાલુ છે, હજુ સુધી અલગ અલગ મંત્રીઓ કહે છે કે 4 ગણા મળશે, કોઈ કહે છે 3 ગણા મળશે, નિષ્ફળતા નથી થતી. સરકાર હજુ સુધી કંઈ તમારા લોકોનો સંપર્ક નથી કરી, તમે લોકો ગામે ગામ જઈને જાગૃતિનો કાર્યક્રમ કરી રહ્યા છો. કેટલા દિવસ ચાલશે, શું છે હવે, કોઈ અલ્ટિમેટમ આપવાના છો સરકારને? અમારે 18,000 ગામડા છે ત્યાં સુધી પહોંચશું, ખેડૂતોને જગાડશું, અને બિન રાજકીય સંગઠન ઊભું કરીને, બરોબર, જો સરકાર અમારી માંગણી નહીં આપે તો પછી સવાલ વગરની વસ્તુ છે કે જે ખેડૂત સરકારને બેહારે એને કાઢે પણ ખરો. એ ચૂંટણીમાં એનું રિઝલ્ટ એને ભોગવવું પડે સરકારે, જો અમારી માંગણી નહીં સ્વીકારે તો. ખાસ કરીને ઈશુદાન ગઢવી કાલથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. દુષ્કાળગ્રસ્ત જાહેર થાય, દ્વારકા, જામનગર સાથે પોરબંદરના લખવીસ્તો વરસાદ નથી પડ્યો છે, તો શું એવા કોઈ આંદોલનને સમર્થન છે તમારા લોકો? ના, અમે એટલે જો ખેડૂત તરીકે એવું આંદોલનને સમર્થન એવું નથી. જો ખેડૂત કરતા હોય અહીંયા હકીકતમાં તકલીફ છે, અને ગુજરાતમાં ખેડૂતોને એક તકલીફ નથી, તમને બધાને ખબર છે, અઢળક તકલીફ છે, પણ અમે નાના માણસો છીએ, બરોબર? એ જે રાજકીય પાર્ટી સાથે જોડાયેલો રાજકીય માણસો હોય ને
તો એ બધું કરી શકે. હવે અત્યારે અમે એક મુદ્દા લઈને અત્યારે આંદોલન ચાલુ કર્યું છે. જ્યાં સુધી અમને એ મુદ્દામાં સંપૂર્ણ જે અમારી માંગ મુજબ અમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી અત્યારે અમે બીજા મુદ્દા ઉપર જવા નથી માંગતા. આવું અમારી કમિટીનું એક ડિસિઝન છે. કેમ કે અમે કોઈ ચૂંટણી લડવાવાળા વ્યક્તિ નથી કે કોઈ એવા પાર્ટી લેવલના સક્ષમ માણસ નથી કે અમે એકારે 5 ને 10 મુદ્દા કવર કરી શકીએ. બરોબર, તો એ પાર્ટી તરીકે ઈ કરતા હોય ને બીજા ઘણા બધી પાર્ટીઓ કરે છે, તો એ અલગ અલગ મુદ્દા લે છે ખેડૂતો. બરોબર, એમાં ખેડૂતો સાથ સહકાર પણ આપે છે. પણ દુષ્કાળગ્રસ્તની વાત છે તો એમાં કોઈ સપોર્ટની વાત છે, તમારો માનસિક સપોર્ટ કે નૈતિક સપોર્ટ, ભલે ડાયરેક્ટ ના જાવ. ના, સપોર્ટ તો ખેડૂતનો ઇસ્યુ એટલે સપોર્ટ તો હોય જ ને. કોઈ પણ વ્યક્તિમાં ખેડૂતને સપોર્ટ હોય, ખેડૂતના ફોન આવે, બરોબર, ગમે મુદ્દા ઉપર. અત્યારે રોડ નીકળે એ મુદ્દા ઉપર હોય તો અમે માહિતી અમને જેટલું હોય અમારી તરફથી એટલું અમે માહિતી આપીએ. પણ જ્યાં અમે અત્યારે બિન રાજકીય છીએ એટલે રાજકીય જ્યાં સ્ટેજ હોય ત્યાં અમે નથી જતા. કારણ કે અમને એવું, તમે જુઓ ટૂંક સમયમાં તમે જુઓ તો રાજકીય પક્ષોએ ખેડૂતોના ખંભે બંદૂક ફોડી છે અને ખેડૂતોને કંઈ મળ્યું નથી. અને એ ગુજરાતના તમામ ખેડૂતો હવે જાણી ગયા છે. એટલે તમે અત્યારે જુઓ બિન રાજકીય અમે ચલાવી છીએ અને જેટલા ખેડૂતોને અમને સમર્થન મળે છે ને એટલા રાજકીયમાં નથી મળે. એ 100% છે. એટલે ગુજરાતના ખેડૂતો કયો તો ભલે ને ગુજરાતની પબ્લિક કયો તો ભલે, મને એવું લાગે છે હવે કંઈક નવું વિચારી રહ્યા છે, નવી ક્રાંતિ કરવા જઈ રહ્યા હોય એવું લાગે છે. સમજાણું? હવે દરેક પાર્ટી, એક પાર્ટી બને, દરેક પાર્ટી ઉપરથી લોકોને વિશ્વાસ ધીમે ધીમે ઉડી રહ્યો છે. તો એ પાર્ટીના લોકોએ વિચારવું પડે, બરોબર, કે એનું રૂટ કોઝ શું છે, કે ભાઈ આપણા ઉપરથી ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ ઉડવાનું કારણ શું છે. આપણે આંદોલન કરીને જે ખેડૂતની માંગણી છે એ મુજબનું અમે આપી શકતા નથી એના માટે, કે ભાઈ પછી પોતાના રાજકીય રોટલા શેકાઈ જાય છે એના માટે, કે અથવા તો ખેડૂતો ટેકો આપે ને પછી બીજા પક્ષમાં જોડાઈ જાય છે એના માટે, શું કારણ છે ને વિચારવું પડે તો સાચું ખબર પડે. બાકી એક વસ્તુ અમે જોઈ, જ્યાં જ્યાં અમે જઈએ છીએ બિન રાજકીય ગામડે ગામડે સભા કરીએ છીએ, અમને જે લોકોનો સમર્થન મળે છે એ ઉપરથી લાગે છે કે હવે ગુજરાતના લોકો, ગુજરાતના ખેડૂતો કોઈ પણ પક્ષ ઉપર, હું એક પક્ષ નથી કહેતો, એના ઉપર વિશ્વાસ હવે ધીમે ધીમે ગુમાવી રહ્યા છે. હવે સાથે બીજા પણ આગેવાન છે છાવણીના, એમની સાથે પણ વાત કરીશું. તમે લોકો ગામડે ગામડે અત્યારે ફરો છો, જોઈએ છે તમારા વિડીયો. લોકોમાં શું ભાવના છે આ સમગ્ર આંદોલનને? લોકો શું ગામડામાં શું રિસ્પોન્સ મળે છે? જ્યાં ગામડે ગામડે જાય ત્યાં માણસો ઉમટી પડે છે, પોતાના મુદ્દા લઈને આવે ને સામેથી ફોન આવે છે કે આવો અમારા ગામમાં આવીને સભા કરો. આજુબાજુના ગામના લોકો ભેગા થાય છે, સભાનું આયોજન કરે છે અને અમને બોલાવે છે. બોલાવાનું કારણ શું હોય? ખેડૂત દુઃખી હોય, આ તે હોય, મુદ્દા ઉપાડવાના હોય, ત્યાં દુઃખ હોય તો જ સામેથી બોલાવે, બાકી અત્યારે કોઈ બોલાવે નહીં. એટલે અમે અમારી રીતે સભા કરવા જઈએ છીએ અને જે ખેડૂતમાં હજી જાગૃતિ નથી તે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ, ખેડૂતની એકતા કરી રહ્યા છીએ અને આગામી સમયમાં ફૂલ ફાઇટ આપવાની છે અમારે. અને આ વીજ ટાવર બાબતે જે ખેડૂતને પૂરું જ્ઞાન નથી તેને અમે જ્ઞાન આપી રહ્યા છીએ, માહિતી પૂરી પાડી રહ્યા છીએ, કેવી રીતે લડત આપવાની, શું સેફટીનું કરવાનું, કે કેવી રીતે લડવાનું. માણસ પાસે કહેવાય ને ખેડૂતને ખબર જ નથી હોતી, કાયદાકીય નોલેજ જ નથી. નેવલભાઈ પાસે કે અમારી છાવણી વધી, કોઈ પણ સભ્યો જાય ને એટલે માણસો ઉમટી પડે છે, આનું શું કરવાનું, આનું અનેક મુદ્દા લઈને આવે છે. ને અમે જેને જરૂર હોય અમારાથી જેટલું થઈ શકે એટલું અમે એમને માહિતી પહોંચાડી છીએ. અને 24 કલાક એના માટે છાવણી ખુલ્લી છે. અમે બધા ખેડૂતને કહીએ છીએ કે આ છાવણી જેતપરવાળા પૂરતી નથી, મોરબીવાળા પૂરતી નથી, ગુજરાતના હરેક ખેડૂતની પોતાની છાવણી છે. કોઈ પણ ઇસ્યુ હોય ગમે ત્યારે આ જેતપર છાવણી એમના માટે ખુલ્લી છે અને ગમે ત્યારે આવી શકે છે ને પોતાની વાચા અહીંયા રજૂ કરી શકે છે અને પોતાનો અવાજ આ છાવણી વતી ઉઠાવી શકે છે. કેટલા દિવસ સુધી? કારણ કે સરકાર તો હજુ સુધી મને લાગે છે આવી નથી, ફરી 2 ગણા પરિપત્ર, 4 ગણાની વાત કરો છો, પણ એક કન્ફ્યુઝન પેદા કરવાનો પ્રયત્ન જે છે એ કલેક્ટરો કે અધિકારીઓ કે કેટલાક લોકો પેદા કે હવે 4 ગણા થઈ રહ્યા છે, 4 ગણા થઈ રહ્યા છે, તો આનાથી કોઈ ઇફેક્ટ પડે છે? લોકો પૂછે છે કે ભાઈ આ કેમ કન્ફ્યુઝન કરે છે આ લોકો? હા, ગુંગળામણ કહેવાય ને કે માણસોને આમ ખોટી માહિતી આપીને ભોરવીને છેતરપિંડી શબ્દ વાપરો ને તમે, છેતરપિંડી કરીને આટલા ગણામાં ને આટલા ગણામાં કરે છે. કે ખેડૂતને આંકડાકીય ખબર પડે છે પણ કેવી રીતે કેટલા ગણું થાય એ કાંઈ માહિતી હોતી નથી.
અમે હોય તો એમને સમજાવી છે કેવી રીતે થાય. હવે કાલે જ એક સવાલ હતો કે ડિબેટમાં બેઠા તો પૂછવામાં આવ્યો 2021ના પરિપત્ર મુજબ 5 ગણાનું વળતર કર્યું. એટલે 5 ગણા એવી રીતે થાય તો તમે 2001માં 3માં વહી જાવ ને 10 ગણું થશે એવી રીતે. તો તમે શું કામ ગૂંગળામણ કરો છો? ખોટે ખોટા માણસ આ ખેડૂતને ભોરવી રહ્યા છે અને મોટું દેખાડવા માટે જોરથી બોલે છે અને ખોટું બોલે છે. ખેડૂતને ખબર નથી પડતી કે તેનું પણ જે ખુલ્લી વાસ્તવિકતા છે તે છુપાવે છે અને પોતાની જે માહિતી છે અધૂરું જ્ઞાન પીરસે છે. કહેવાનો મતલબ અધૂરું વાત પહોંચે છે. પૂરી વાત કરે તો ખેડૂતને ખબર પડે કે શું છે ને કેવી રીતે આવે છે. તે પૂરું જ્ઞાન આપતા નથી, પૂરી માહિતી આપતા નથી. ખેડૂતને ભોરવી છેતરીને લાલચ આપીને અત્યારે સહી કરાવે છે ને એમઆરસી કમિટી રચવાનું એક ષડયંત્ર કરી રહ્યા છે. અત્યારે એક સાજિશ અને ષડયંત્ર છે. બીજા પણ આગેવાનો છે. તમારો વચ્ચે વિડીયો વાયરલ થયો હતો, મેં જગદીશ પંચાલને કંઈ કહેતા હતા. જગદીશભાઈને કેમ? એ તો બિચારા પ્રદેશ અધ્યક્ષ છે ભાજપાના, એ તો મંત્રી તો છે નહીં. પેલા તો અનિલભાઈ તમને આ નવું ન્યૂઝપેપર ધન્યવાદ બદલ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ધન્યવાદ. ગુજરાત છાવણી વતી અમે બધા એવી પ્રાર્થના કરી કે માતાજી તમને ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ જીવનમાં આગળ વધો. ખેડૂતોના સમાચારને એવા સાર્થક કરો જેથી સરકાર સુધી પહોંચી શકે. અને જગદીશભાઈનું મારે કહેવાનું એ મતલબ હતો કે આમ તો હું જગદીશભાઈને નજીકથી ઓળખતો નથી, પણ સાચી વસ્તુ એ છે કે ખેડૂતની વસ્તુ એ અમને શીખડાવવા આવે. જેનો જે વિષય હોય, તમારો પત્રકારનો વિષય છે તો તમે તમારું પત્રકારત્વમાં તમે હોશિયાર હોઈ શકો. એ રાજકીય માણસ છે, રાજકારણમાં હોશિયાર હોઈ શકે, પણ એ ઓર્ગેનિક ખેતીમાં અમને શીખડાવવા આવે છે. પણ ઓર્ગેનિક ખેતી અમારો બિઝનેસ છે, તમારો બિઝનેસ નથી. અને તમારે કાંઈ માની લો કે કાંઈ ડિક્લેર કરવું હોય, કાંઈ પૂછવું હોય તો કોઈક તજજ્ઞને પૂછી એની પાસે માહિતી લઈને ડિક્લેર કરો તો સારા લાગો. આ તો કંઈ ખબર નથી કે હવે એને એવી જાહેરાત કરી કે ગોંડલ યાર્ડમાંથી 1 લીટર જીવામૃત લઈ જાઓ અને એને 200 લીટરના બેરલમાં નાખો અને પછી તમે 1 એકરમાં આપો. પણ એવું એકચ્યુઅલી હોતું જ નથી. જીવામૃત રહ્યું ને એ આખું જીવામૃત, ટૂંકમાં બધું જીવામૃત, એમાં પાણી નાખવાનું જ ન હોય, પેલા બનાવવા ટાણે નાખવાનું હોય. જીવામૃત કેવી રીતે બને ને કદાચ જગદીશભાઈને નહીં ખબર હોય, મને ખબર છે ત્યાં સુધી. શું કામ કે એને ખબર જ નથી જીવામૃત કેવી રીતે વાપરવું. જીવામૃત એ બેરલમાં બનાવી નાખો એટલે જીવામૃત જ દેવાનું હોય, એમાં પછી પાણી ભેગું નાખી. આ કઈ એવી કેમિસ્ટ દવા નથી, આ તો એક આયુર્વેદિક છે અને દેશી ઓલું છે. અને એમાં એટલું બધું તાકાત કે એટલું બધું જે ના હોઈ શકે કે થોડુંક નાખો ને તમને જાજુ રિઝલ્ટ આપી દઈએ. કેટલા દિવસોથી આંદોલન ચલાવવાની તૈયારીઓ છે હવે? એટલે અમારે તો જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી અમે તો બંધ કરવાના જ નથી. એટલે સરકાર અમારી માંગ સ્વીકારી લે એવી અમે અપેક્ષા રાખી. કેટલા ગામોમાં હવે બેનરો લાગી રહ્યા છે કે ભાજપને એન્ટ્રી નથી, ભાજપમાં હવે ધીરે ધીરે સંખ્યા વધી છે? આમ તો ઘણા બધોમાં લાગી ગયા. 75 જેવો તો આંકડો વહેલો આવી ગયો હતો, પછી ધીમે ધીમે બીજે લાગ્યા છે. અને જો સરકાર નહીં જાગે તો હરવે બધા ગામમાં ધીમે ધીમે પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના ખેડૂતો, ગામના આગેવાનો બધા લગાવશે. એમાં તો કઈ શંકાને સ્થાન નથી. આપણી સાથે પ્રતિકભાઈ છે. પ્રતિકભાઈ, હાર્દિકભાઈ ઉપર એક મિનિટ, બહુ નારાજ છે પ્રતિકભાઈ. કેમ હાર્દિક પટેલ બહુ નારાજ થઈ ગયા તમે? સૌ પ્રથમ તો ન્યૂઝ પોર્ટર ફર્સ્ટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સત્ય, નિષ્પક્ષ અને જનહિતના સમાચારો ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડતા રહ્યો અને સફળતાના શિખરો સર કરો એવી તમને હાર્દિક શુભકામના. તમારો પ્રશ્ન છે હાર્દિક પટેલનો, તો હાર્દિક પટેલને જવાબ આપવો જરૂરી હતો કે ખેડૂતોની માગણી છે કે જે વિસ્તારમાં વીજપોલ અને કોરિડોર એટલે કે તાર આવે છે એ વિસ્તારમાં વાણિજ્યક હેતુને ધ્યાનમાં લઈને 4 ગણું માર્કેટ વેલ્યુનું વળતર આપવું જોઈએ. આવી અમારી માગણી છે. એ માગણી હાર્દિકભાઈ એવું કહેતા હતા કે એ માગણી સ્વીકારી લીધી છે, છતાં આ લોકો ખેડૂતો પોતાના પોલિટિકલ એજન્ડા માટે આંદોલન ચલાવી રહ્યા છે. પોલિટિકલ ખેડૂતોને એમ? હા, હવે પોલિટિકલ એજન્ડા શું છે એ ભૂતકાળમાં સમગ્ર ગુજરાતના લોકો જાણે છે. કોને પોલિટિકલ એજન્ડા કહેવાય, કેવી રીતે પાટીદાર સમાજને ગુમરાહ કર્યો, એ બધું જાણે છે. પણ અમારો એનો કોઈ પ્રત્યુત્તર દેવાનો કોઈ પ્લાન હતો નહીં, જવાબ આપવો નહોતો. પણ એનો સરકાર જે આવા અમારા સમાજના નેતાને હાથા બનાવીને આવ્યો વાણી વિલાસ બફાટ કરાવડાવે ત્યારે અમારે જવાબ દેવો જરૂરી લાગ્યો, એટલે એને જવાબ આપેલો છે. પ્રતિકભાઈ, જે રીતે તમે લોકો જઈ રહ્યા છો ખેડૂતો વચ્ચે અને ધીરે ધીરે લોકોમાં નારાજગી પણ વધી રહી છે, લાગે છે કે
ધીરે ધીરે જો આવું ચાલતી રહ્યું, સરકાર ન માની તો 2027માં કદાચ પરિણામ જુદું પણ હોઈ શકે. જી અનિલભાઈ, આજે 3 મહિનાથી અમે જેતપર ગામથી આ આંદોલન શરૂ કરેલું, 40 લોકોથી આંદોલન ચાલુ કરેલું, અને આજે અમે 13 જિલ્લાથી વધુ વિસ્તારમાં અમે પહોંચી ગયા છીએ, જ્યાં અમારું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. 13 જિલ્લા 13 જિલ્લાથી વધુ વિસ્તારમાં, અને ટોટલ 26 જિલ્લા વીજ પોલથી અસરગ્રસ્ત છે. તો અમારો આગળનો હેતુ ઈ જ છે કે ટૂંક સમયમાં બને એટલા મેક્સિમમ ટાઈમમાં 26 જિલ્લા સુધી પહોંચી શકી અને ખેડૂતને જાગૃત કરી શકી વીજપોલ મુદ્દે. અને આ લડત અમે તાકાતથી લડાવવાના છીએ. જે ગામમાં આપણે બેઠા છીએ, કાંતિ અમૃતિયા સાહેબનું ગામ છે. એમના ભાઈ પણ અહીંયા આવે છે, તમારા લોકોની સાથે હોય છે. વચ્ચે પણ એમને એક વિડીયો વાયરલ થયો હતો. લાગે છે કે હજુ બી જે સરકારના લોકો છે અથવા સરકાર સાથે જોડાયેલા એ લોકો આમાં કન્ફ્યુઝન પેદા કરીને ગુમરાહ કરવાનો, MRC કમિટી બનાવવાનો પ્રયત્નો કરે છે સમજાવવા કરતા. કન્ફ્યુઝન કઈ રીતે હોઈ શકે? કન્ફ્યુઝન નામનો શબ્દ આવે જ નહીં આમાં તો ઈ જ શબ્દ આવે કે અભણ. પ્રશાસનથી માંડીને નેતા બધાય અભણ. આપણે નામ જો કહેવા માંગીએ કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અભણ છે, બધાય અભણ. કેવી રીતે એ લોકોએ સરકારે એ લોકોને નોકરીએ રાખ્યા એ નથી ખબર પડતી. કેમ કે એ લોકો જે પોસ્ટર વાયરલ કરે પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી, એ ખેડૂતોને ગુમરાહ કરવા માટે કરે છે કે એની પાસે આંકડા ખોટા બતાવે, એ જ પ્રશ્ન છે. એક ગુમરાહ કરવા માટે કરે છે કે પોતાની પાસે નોલેજ નથી, આ બે એક પ્રશ્ન છે. તો હવે તમે કીધું કે 13 જિલ્લાઓ સુધી તમારું સંગઠન પહોંચ્યું છે, તો હવે ક્યાં સુધી હવે જવાની, કે જે કમિટી બનાવવાની કે જે બાકી જે ક્યાં સુધી થવાનું છે? જે વિસ્તાર અસરગ્રસ્ત છે, ગુજરાતના 26 જિલ્લા અસરગ્રસ્ત છે વીજપોલથી, 26 જિલ્લાના ખેડૂતોને જાગૃત કરીને અહીંયા સુધી આ ખેડૂતને અવાજ, જે ખેડૂતો આ સરકારથી ડરી રહ્યા છે એને જાગૃત કરીને અવાજ એક બુલંદ બનાવવાની વાત છે. તમે જુઓ જે રીતે ન્યૂઝ પોર્ટર હજુ પણ ખેડૂતોની સાથે છે, એમની વાત છે. પણ આજ રક્ષાબંધનનો દિવસ છે, ત્યારે પણ ખેડૂતો છાવણીમાં બેઠા છે અહીંયા પોતાની વાત મૂકવા માટે, એટલા માટે જ કે ભાઈ સરકાર કન્ફ્યુઝન ના પેદા કરે ખેડૂતોની વચ્ચે. સીધું વાત છે, જેમાં સ્લોગન છે સીધી વાત નો બકવાસ. સરકારને સીધી વાત કેમ નથી સમજાતી? ખેડૂતોએ પોતાની વાત મૂકી છે. હવે ખેડૂતોની વાત સમજવા માટે તંત્ર કેમ તૈયાર નથી? જેમ પ્રતિકભાઈએ કીધું કે અભણ છે એવું કહી શકાય, અથવા તો તેમની દાનત નથી. પણ ધીરે ધીરે ખેડૂતો જે છે 13 જિલ્લામાં પહોંચ્યા છે, બાકી 13 જિલ્લામાં ટૂંક સમયમાં પહોંચશે. અને એક મોટી રણનીતિ અને નેહુલ અમૃતિયાએ જે ચીમકી આપી છે કે પછી મુશ્કેલ થશે, જે પણ હાલ સત્તામાં છે રાજકીય તેઓ બનાવવા માંગતા નથી, પણ જો જરૂર પડશે આગામી દિવસોમાં તો ખેડૂતોની સરકાર બને તેવા પ્રયત્નો પણ છાવણી થકી થશે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.